બધું કે હું જાદુ થોડી ને છું કે મારી જોડે તાકાત હોય ને તને આપું રોહિતની જેમ પછી તારે ક્યાં ઓમ 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 અને તને તું વરસાદ પાડી એવું જ બોલ બીકોઝ તું બોલ નહીં કોઈ દિવસ કઈ સાચું નથી થતું એનું ઊંધું થાય એટલે અમે લોકો એન્જોય કરી શકીએ ઈ વાત જ છે. તો ચલો બીકોઝ લાસ્ટ ટાઈમ હું અમદાવાદ હતી એટલે લગભગ શૂટમાં લગભગ તો મારે તો આ જ હશે, દિવ્યાનું ખબર નહીં. મારું તો મેચિંગ થઈ એ ગયું તમારા કપ ચલા હે ચિપ્સ 7 બનાવવા કિલો બટેટાની ચિપ્સ કેટલા 7 કિલો એટલે ફ્લેટમાં છે કઈ જમણવાર તું એટલો જ નહીં ખાઈ જા બહાર ખાઈ આવે ઇટ્સ ઓકે આપણે ખુલાસો નહીં કરીએ પણ હી હેડ અ પાર્ટી મુઠ્ઠી અને આનો એક એક મુઠ્ઠી આપણે ખાવાનું છે રાતે પલાળીને હા બરાબર પછી શું થાય બસ કાઈ નહીં થઈ જાય ખાલી બીજું કાઈ ન થાય. અરે પછી તને સ્વીટ ખવડાવીશ ને હું પછી હા સાચે જ ખવડાવીશ પણ આ આપણે આ કરવી પડશે એ સ્વીટ यस स्वीट चा यस પછી આપણે તે બહુ ઊંચા થા ના બહુ ઉપર પડ્યું હતું ને એટલા માટે मैंने ખાલી આ तेरा हिंदी सब खत्म हो गया है अभी कुछ बोलना बाकी नहीं है. ના ના એવું નથી હિન્દી ખતમ થઈ શું કે બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો દિવસની શરૂઆત થઈ છે સન્ડેની કે લાઇટ વહી ગઈ છે અને ગાયું આવી ગઈ છે. ગાયું ભેંસું ફૂલ જમણવાર કરવા એનો સન્ડેની મોજ. પેલો જેઠા આવે કે ને જયાફાળ કરવા આવ્યા છે, જોઈ લો છે ને બાકી. અને પવન ફૂલ છે જોરદાર, જો ઉડે ને બધું મસ્ત એટલે વાંધો ના આવે. બાકી તો ગરમીમાં મરી જાય માણસ. મોર્નિંગ તો તમે જોઈ લીધી. હા તારી બાકી હતી કા ગુડ મોર્નિંગ. ચામાં મસાલો નાખી દીધો છે ચાનો. ઉપવાસમાં મસાલો નખાય ને. આ તમે મારી પાછળથી પેકેટ આડ્યું હતું ના એમ તેની મેળેમાંથી રબર નીકળી ગયું નહીં આઈડું મેં 100%. તો સાચું બોલ આ જલ્દી આમ ધ્યાન રાખ ને અંદર હમણાં ક્યારેક સાચાના ચક્કરમાં બધું પતી જાય. સાચું બોલ હું નથી આઈડો ભાઈ, સાચું હું બોલવાનું. બાકી વાતાવરણની વાત કરીએ તો જોરદાર જ છે. એકવાર વરસાદ આવીને બંધ થઈ ગયો છે બરાબર. એટમોસ્ફિયરના ન્યૂઝ આપવા પડે બરાબર. એટમોસ્ફિયરના ન્યૂઝ ભલે તું આ પણ વરસાદને બોલાવ કઈ તમારું આમ ડાયરેક્ટ કનેક્શન ન હોય ના એવું બધું કે હું જાદુ થોડી ને છું કે મારી જોડે તાકાત હોય ને તને આપું રોહિતની જેમ પછી તારે ક્યાં ઓમ 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 અને તને તું વરસાદ પાડી શકે. એવું ન થાય દીદી. એ તો પડવાની સાતમ આઠમમાં જ પડવાનું. સાતમ આઠમમાં ઘરે રહેવાની ભરપૂર તૈયારી રાખવાની આપણે બરાબર. તું એને લિસ્ટ બનાવીને રાખી દે યાર, એને આપણે ભરપૂર રીલ જ શૂટ કરવાનું. કારણ કે વરસાદ એટલો બધો હોય છે ને કે ક્યાંય જઈ તો નહીં જ શકીએ, સમજી લે. એ 100%ની વાત છે. સાતમ આઠમ બગાડશે બગાડશે ને બગાડશે કદાચ. પછી હું બોલું છું કદાચ ભગવાનના ના તું એવું જ બોલ બીકોઝ તું બોલ નહીં કોઈ દિવસ કઈ સાચું નથી થતું એનું ઊંધું થાય એટલે અમે લોકો એન્જોય કરી શકીએ. ઈ વાત જ છે. તો ચલો બીકોઝ લાસ્ટ ટાઈમ હું અમદાવાદ હતી એટલે મેં સાતમ આઠમ એન્જોય નહોતી કરી. ત્યાં કેમ કાંઈ ના અમદાવાદ હોય. હતી તું? આપણે બંને અમદાવાદ તો હતા જન્માષ્ટમી ઉપર મને કેમ યાદ યાદ કર. નથી 2 days ની રજા હતી એટલે આપણે ગયા હતા બંને. મારે ઓફિસમાં હા રજા હતી. તારે રજા હતી એટલે ગયા હતા. હવે યાદ આવ્યું મને. તારે બી હતી. મારે તો અઠવાડિયાની છે. મારે તો 2 days ની છે. આ વખત કઈ રીતે આવે? શનિ રવિ કઈ આવે છે વચ્ચે? મેં જોયું નથી. મેં નથી જોયું. તો બસ બીજું શું હોય, અત્યારે ચા બને એટલે ચા પાણી કરીને પછી પાછા અમે લોકો કંઈક કરીશું શૂટ. બીજું તો શું હોય, મેચિંગ તો કરી લીધું છે એટલે લગભગ શૂટમાં લગભગ તો મારે તો આ જ હશે, દિવ્યાનું ખબર નહીં. મારું તો મેચિંગ થઈ એ ગયું તમારા કપ ચલા હે છે. તો બસ ચા તો પી લીધી અમે લોકો. પછી થોડીક વાર બેઠા, દિવ્યાએ ચા નાસ્તો કરતા કર્યો. દૂધ હશે વધારે પકાય. દિવ્યાને હેરાન કરી થોડીક વાર આપણે. હવે આપણી માટે ચિપ્સ બનાવે છે. થેન્ક યુ દિવ્યા સો મચ. ચિપ્સ 7 બનાવવા કિલો બટેટાની ચિપ્સ. કેટલા 7 કિલો એટલે ફ્લેટમાં છે કઈ જમણવાર તું એટલો જ બમણવાર? નહીં ખાઈ જા. 7 કિલોની ચિપ્સ નો હોય કાંઈક વિચાર તું યાર. 7 કિલોની એટલું ચિપ્સ તો જોઈ તારે પૃથ્વીનો ખોરાક બહુ છે. દેખાય નહીં તો મારે કઈ કહેવાની જરૂર હે
નહીં દેવાનું તો ભાઈ બરાબર. પૃથ્વી શ્રાવણ મહિનો રહીને આમ ખાલી પાણી પીવાનું હોય. હું તો કાલથી ચાલુ કરતો. બોલ તું ખાઈશ 2 ટાઈમ? તારી વગર હું ન ખાઉં, હું નથી ખાતી. મેં ખાલી મારી દવા પીવી હતી એટલે જ ખાવું. પણ 2 દિવસ પછી દવા બંધ થઈ જાય તો એટલું નહીં ખાવું. એ જબરું તમારું હો. પતિદેવ ના ખાય તો ના ખવાય. ભલે પછી પતિદેવ આપણને મૂકીને બહાર ખાઈ આવે, ઇટ્સ ઓકે, આપણે ખુલાસો નહીં કરીએ, પણ હી હેડ પાર્ટી. જુઠ્ઠું બોલે, એવું કઈ કર્યું નથી આપણે. જુઠ્ઠી એક નંબરની. વગર પૃથ્વી ખાઈ લીધું છે. હા હા હા. તો બસ મસ્ત ચિપ્સ તળાઈ રહી છે. તમે બી છે ને શ્રાવણ મહિનામાં શું શું ફરાળ કરો છો ને એ કહેજો. અહીંયા મેં એનો મસાલો તૈયાર કરી લીધો છે. એમાં આપણે ખાંડ, મીઠું, મરચું અને લીંબુ એટલી વસ્તુ નાખી દીધી છે. એટલે જેવી તળાઈ જાય ને એવી આપણે એમાં એને મિક્સ કરી દઈશું, એટલે મજા આવશે ખાવાની. સો બસ રેસ્ટ કર્યા પછી હવે કરિયાણું હતું એ બધું હવે ડબ્બામાં ભરવા માટે હું બેઠી છું. પૃથેશ મારી હેલ્પ કરે છે. અમે લોકોએ ફરીથી છે ને ડબ્બા મંગાવ્યા હતા. આ બહુ મસ્ત છે. એમ મને છે ને લિટરલી ગઈમાં. એટલે મેં ઓલરેડી પહેલાં 12 ઓર્ડર કર્યા હતા, ફરીથી મેં 12 ઓર્ડર કર્યા છે. તો આમાં હું મારા છે ને બધા કઠોળ ને એ બધું છે ને આમાં સ્ટોર કરું છું. બરાબર. ચણા અમે મેઇનલી કઠોળ વધારે ખાઈએ છીએ, એટલે ચણા આવી ગયા છે. બધા જ પ્રકારની દાળ છે. અને શું કહેવાય, ભૂલાઈ ગયું મને. ચોળા કહેવાય. યસ, પૃથ્વી છે ને વ્હાઈટ કીધું તું, એટલે વ્હાઈટ ચોળી બી મંગાવી છે અને રેડ ચોળી બી મંગાવી છે. અમે બધી દાળ બનાવીએ છે, એટલે એમાંથી ખાલી અત્યારે મસૂરની અને મગની દાળ થોડીક ઓછી થઈ ગઈ હતી એટલે એ મંગાવી લીધી છે. અને પ્લસ ન્યૂ એડેડ પૃથ્વી આ શું છે? મેથી. તો એનું શું કરવાનું? એને નાખવાનું. આ બહુ સ્વીટ હોય સાચે જ. હા તો મને ખબર હે. યસ, બહુ મીઠી હોય. એટલે આપણે છે ને રોજ સવારે ઉઠીને અને એને એક એક મુઠ્ઠી ખાવાની છે, રાતે પલાળીને. દેશી જુગાડ થેલીઓ બચાવવાની છે. એમ નહીં, રોજ સવારે ઉઠી અને આને એક એક મુઠ્ઠી આપણે ખાવાનું છે રાતે પલાળીને. હા બરાબર. પછી શું થાય? બસ કાંઈ નહીં. થઈ જાય ખાલી, બીજું કાંઈ ન થાય. અરે પછી તને સ્વીટ ખવડાવીશ ને હું પછી. હા સાચે જ ખવડાવીશ, પણ આ આપણે આ કરવી પડશે. એ સ્વીટ યસ, સ્વીટ ચા. યસ, પછી આપણે ચા તો પીવીએ જ છે. અને યસ, રાજમા. પણ આ થોડાક વધારે પડતા બ્લેક છે આ બહુ. સબકીમાં એ હે રાજમા. સારું, ચલો હવે મસ્ત છે ને આને પેલા લૂછી નેપકિન તો લાવી છું. મસ્ત ક્લીન કરી બધા ડબ્બા. સાફ તો હોય જ, પણ તો બી આપણે જે એકવાર સાફ કરી અને મસ્ત બધું ગોઠવી દઈએ. યસ, અહીંયાથી તો આપણે આમ પેન્ટિંગ લગાવી હોય ને એવું જ લાગે. નાના હતા દોરતા હોય ને એવું બધું છે. જોરદાર. તો બસ જો અમે આ લોકો આજે અમારે શું છે, આજે થોડુંક આમ સાફ સફાઈ ને એવું બધું કરતા હતા. એટલે ના, સાફ સफाई तो मैं तेरी पास कहीं नहीं कर खोटू ना बोलिस. ये आदमी चिप्स खा के मस्त आराम से अभी 4 घंटे आराम ही कर रहा था. 4 किलो चिप्स खा के. કેટલા કલાક? 4 कलाक. કાંઈક રીતે માણા રીતે नहीं सच्ची है ये बात. फिर ये से वो तो मुझे सिर्फ ये बहुत ऊंचा था ना, वो ऊपर पड़ू थू ने એટલા માટે मैंने खाली तेरा हिंदी सब खत्म हो गया है, अभी तक बोलना बाकी नहीं है. ના ના એવું નથી, હિન્દી ખતમ થઈ ગયું, પણ મને છે ને હિન્દી ગમે નહીં એટલા માટે. हाँ इसमें सब भर डालते हैं. ચલો મેં ફરીથી કેવા છે આ 12 ડબ્બા, ફરીથી 12 ડબ્બા છે એટલે 12 ડબ્બા કેવા છે? ટ્રાન્સપરન્ટ એકદમ, બધું અંદર દેખાય એવા છે. જેવું દેખાવામાં તું દેખાય. ટ્રાન્સપરન્ટ નો મતલબ જ એ થાય પૃથેશ. ઈ જ વાત છે, બરાબર ને? સારું, ચલો આપણે થોડુંક છુપાઈને સાઈડમાં રાખી દઈએ, નહીતર આ છે ને અત્યારે જ પતી જશે. બરાબર. શું કરું? કાંઈ નહીં, ચોખા છે ચોખા. ઓય રે, એ હું છું ખાવા. બસ એ જ, બીજું કઈ નથી છુપાયું. સારું, ચલો હવે આમાં તું મદદ કરીશ મારી? હા હા કરવાની જોઈએ. સારું, ચલો અમે આ ભરી લઈએ. આવું મસ્ત નજારો હોય ને પછી મદદ કરવાની ઈચ્છા તો થઈ જ છે ને. કેવો મસ્ત નજારો. 2-4 કલાક તો એમને બેઠા બેઠા નીકળી જાય. बस हमने डब्बे में गोठ दिया है, गोठव दिया है सब. अब पृथेश यहाँ पे गोठव दे रहे हैं. રાખીએ બરાબર. Yes. પરફેક્ટ ગોઠવું. अच्छा लग रहा है. આ એક કઠોળ વચ્ચે આવી ગયો, કાઢીને આ મૂકો. તમે લોકો બી કમેન્ટ કરજો તમને હા, ડબ્બા અહીંયા ગઈ દાળ કે જો, નહીં. બધી દાળ આવી ગયા. કઈ દાળ છે? કઈ દાળ છે? હા ઈને ઓલી સેમ છે જો. હા ને આ બે હરખી છે, તો એને એક કર દો મગ દાળ છે. હા, એટલે હે ને
થોડુંક મસ્ત લાગે. હમ આ તુવેર દાળ હે? કઈ આયા પડી આને તુવેર દાળ ના કહેવાય, બાજુ વાળાની વાત. એ અડદની દાળ છે. આ ચણાની છે, આ તુવેર દાળ કહેવાય. આ બે સિંગ દાણા છે વધારે એટલા માટે બીકોઝ પૃથેશને શ્રાવણ મહિનો છે તો એના માટે કંઈક ને કંઈક બનાવશું. તો આને દાળ ભેગી આમ દાળ રાખ ને તો દાળે દાળ થઈ જાય બધી. આ તારી દાળ સેક્શન, આ તારું કઠોળ સેક્શન. ના આપણે ગેપ નથી રાખવો વચ્ચે, ત્યાં વચ્ચે મેથી રાખી દઉં એટલે ઝઘડો ન બધે બધા ગોઠવી જ દે ટોટલી એક ઉપર એક. એટલે ઝઘડો ન થાય તમારે, સમજી? કોઈને સારું ચલો મસ્ત ગોઠવાઈ ગયું છે. થેન્ક યુ પૃથેશ. આને આની ઉપર રાખી દઉં અહીંયા, એટલે હવે આને આમ ખસેડી દઉં ને. મારી ઓલી બોટલ નહીં કાઢ દો ને, મને એ યુઝ કરવી. કેટલી મસ્ત છે જો, મેં આ લીધી હતી ડીમાર્ટ માંથી, બહુ મસ્ત છે. વાહ અરાઉન્ડ કેટલા ને આવી હતી યાદ નથી કેટલાની છે, 250 ની છે પણ બહુ મસ્ત છે. સરસ કહેવાય લ્યો. હા ના, લુક એટ ધ કલર. સારું ચલો આમાં કંઈક શેક બેક બનાવીને પીશું આપણે. બસ દાળ તૈયાર થઈ ગઈ છે, રાઈસ તૈયાર થઈ ગયા, સલાડ તૈયાર થઈ ગયું, મસાલાનું શું કહેવાય ને દિવ્યા, મસાલિયો તૈયાર થઈ ગયો ને આ સ્વાદ અનુસાર નહીં પણ ભરપૂર માત્રામાં લીંબુ અને ડબ્બા ગોઠવા પછી આપણે દિવ્યાને થોડીક હેલ્પ કરી, જાજી તો નથી કરી. શું કેવું દિવ્યા તારે? પછી ઊંઘ કરી લીધી એક. ઊંઘ નથી કરી, તું જૂઠા ન બોલો. એકે વાર મેં આજે ઊંઘ નથી કરી. સાબિત કર દે કે મેં ઊંઘ કરી. રૂપાએ મને જોઈ જ કાંઈ નથી બોલી બચારી, બોલીને પછી તો હું ઉઠી ગયો તો બરાબર. અને આ રાઈસ બનાવ્યા તો જીરાવાળા બનાવી દેવાય ને. બસ તું આવી જ જા બાજુમાં, જો હું તને કઈ રીતના જીરા રાઈસ બનાવાય ને શીખવાડું. એમ નહીં, મેં તો તને હેલ્પ ન કરી આજ બધી દાળ ધોવામાં ને એમાં. તું છે ને હેલ્પ કેવાય તો શું કહેવાય? મેઈન આ બધી વસ્તુ કહેવાય. જો ઈ તો મને નથી ફાવતું ને એટલું બધું, એટલે હવે નહીતર તો હું બનાવી જ દઉં ને, તને ખબર તો છે. હે સાચી વાત છે પણ. તો ચલો તમારે દાલ રાઈસ ખાવા હોય તો દાલ રાઈસ ખાઈ લઈએ અમે, પછી કંઈક આગળ પ્લાન બનાવીએ જો કદાચ બને તો. બરાબર ને દિવ્યા? બસ જમવાનું બધું પતાવી દીધું, સાફ સફાઈ બધી કરી દીધી દિવ્યાએ. પછી દિવ્યાએ દવા પીધી તો ગેંગ ચડી ગયું છે, તો એ તો સૂઈ ગઈ છે. આપણે વ્લોગ એડિટ કરતા જ ખબર પડી તમારી જોડે ગુડ નાઇટના ચર્ચા તો કરવાની રહી ગઈ છે. તમે લાવો તમારી જોડે ચર્ચા વિચારણા કરી લઈએ થોડી ઘણી. તો શું કે તમારા જીવનમાં તમારા સન્ડે કેવી રીતે જાય છે, અને લોંગ વીકેન્ડ આવી રહ્યું છે તો શું છે એનો પ્લાન તમારે? રક્ષાબંધનનો શું પ્લાન છે? સાતમ આઠમનો શું પ્લાન છે? અમદાવાદથી જોતા હશે એ લોકો માટે તો કંઈ પ્લાન નહીં જ હોય, મને ખબર જ છે. હું ખોટું તમને દુઃખી નહીં કરું, પણ અહીંયા સૌરાષ્ટ્ર સાઈડથી જોતા હોય જે લોકો જેને 1 વીક જેવી રજા આવી જતી હોય, પ્રાઇવેટમાં નહીં આવતી હોય પણ બાકી લગભગ આપણા વ્યૂઅર્સને રજા આવતી જ હશે. તો શું છે તમારા પ્લાન જરા કમેન્ટ કરીને બતાવજો. તો બસ ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. લાઇક કરી દેવાનું ભૂલતા નહીં, અહીંયા સુધી જોયું એટલા માટે ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો હર હર મહાદેવ.